અમદાવાદના ખ્યાતિ કાંડ બાદ ગુજરાત સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. આપને જણાવી દઈએ કે ગુજરાત સરકારે આજે ગુજરાત રાજ્યની 7 જેટલી હોસ્પિટલોને આયુષ્યમાન કાર્ડ યોજનામાંથી સમાવેશમાંથી સસ્પેન્ડ કરી દીધી છે. જેમાં વાત કરવામાં આવે તો અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ ઉપરાંત ગીર સોમનાથ, રાજકોટ અને વડોદરા સહિતની 7 જેટલી હોસ્પિટલોને આયુષ્યમાન કાર્ડ યોજનામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. આટલું જ નહીં, મલ્ટી સ્પેશિયાલિટી 4 ડોક્ટરોને પણ સરકાર દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી છે, જેમાં રાજ્યની 7 હોસ્પિટલોને બ્લેકલિસ્ટ કરી દેવામાં આવી છે, તો સાથે જ 4 સ્પેશિયાલિસ્ટ ડોક્ટરને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. પીએમજેએવાય યોજનામાંથી ખ્યાતિ સહિત 7 હોસ્પિટલોને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે, જેમાં અમદાવાદની 3, સુરત, વડોદરા, રાજકોટની 1 તથા ગીર સોમનાથની 1 હોસ્પિટલનો સમાવેશ થાય છે. 7 હોસ્પિટલની સાથે સાથે 4 સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેમાં ડોક્ટર પ્રશાંત વજીરાણી, ડોક્ટર હિરેન મસરૂ, ડોક્ટર કેતન કાલરિયા અને ડોક્ટર મિહિર સમાવેશ થાય છે. સસ્પેન્ડ કરાયેલી હોસ્પિટલોની વાત કરીએ તો અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ તેમજ અમદાવાદની નારીત્વ ટર્નિંગ પોઈન્ટ હેલ્થ કેર પ્રાલી, અમદાવાદની શિવ હોસ્પિટલ તેમજ રાજકોટની નિહિત બેબી કેર ચિલ્ડ્રન હોસ્પિટલ તેમજ સુરતની સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ અને વડોદરાની સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ, આ ઉપરાંત ગીર સોમનાથની શ્રી જીવન જ્યોત આરોગ્ય સેવા હોસ્પિટલનો પણ સમાવેશ થાય છે. અમે પીએમજેમાં છેલ્લા 10 વર્ષથી સેવાઓ આપી રહ્યા છે. અરાઉન્ડ 6 થી 7 ક્લસ્ટર્સમાં એક જે અમારું સર્જિકલ ઓન્કોલોજીનું ક્લસ્ટર છે, એમાં એક ડોક્યુમેન્ટેશનની ક્ષતિના કારણે ખાલી અમારું ઓન્કોલોજી ક્લસ્ટર સસ્પેન્ડ કરવામાં આવ્યું છે 3 મહિના માટે. બાકી બીજા બધા ક્લસ્ટર જેમ કે જોઈન્ટ રિપ્લેસમેન્ટ છે, યુરોલોજી છે, કાર્ડિયોલોજી છે, એ બધામાં અમે કાર્યરત જ છે સેવા આપવા માટે. અને હમણાં પેશન્ટ્સ એના એડમિટ પણ છે. ના સાહેબ, આ તો અમારું છેલ્લા 2-3 મહિનાથી ડોક્યુમેન્ટેશનની એક ક્વેરી હતી, જેના માટે અમારી રાજ્ય સરકાર અને ત્યાંનું જે મેડિકલ ડિપાર્ટમેન્ટ છે એની સાથે કોર્ડિનેશનમાં જ હતા. આ તો ખ્યાતિ હોસ્પિટલના પહેલાંનું જ એ કરેલું છે, પણ આ તો કદાચ ન્યૂઝ સાથે ક્લબ થઈ ગયું હશે એટલા માટે છે. ના, ખ્યાતિ હોસ્પિટલના ડૉક્ટર અમારા ત્યાં વિઝિટિંગ કન્સલ્ટન્ટ તરીકે સુરત હોસ્પિટલમાં કોઈક વાર સેવા આપતા હતા. બરોડામાં એમને સેવા નથી આપેલી. 3 મહિના માટે જ છે. અઠવાડિયા પહેલાં.